નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આ વિડિયો ચેનલ પર શેર કરવાનું ભૂલશો નહીં। સ્પષ્ટ રીતે ન જુઓ કારણ કે જેને સારા સમાચાર મળે છે સાંભળ્યા પછી બેહોશ થવા વિશે અમે તમને જણાવીશું। હા મિત્રો, તમે આજે રાત્રે હશો તમારા જીવનકાળમાં 5:40 પછી તે એક મોટી ઘટના બનવાની છે। તે મોટો ગ્રહ સંક્રમણ જેના કારણે નિર્માણ થવા જઈ રહ્યું છે। લંગડો વ્યક્તિ પણ એક પગે નાચવાનો છે। મિત્રો, તમારા બધા માટે અનંત સારા સમાચાર તમારા જીવનકાળમાં આવનાર છે જે આજ સુધી તમે મને સુખ ન મળ્યું એ સુખ જે અટકી ગયું હતું તમારા જીવનમાં અત્યાર સુધી ખોવાયેલી મહેનતનું ફળ હું રાહ જોઈ રહ્યો હતો, હવે પરિણામ તમારી સામે છે। તે આવી રહ્યું છે અને આ સારા સમાચાર ખૂબ મોટા હશે કે તમે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વિશે વાત કરશો। હા મિત્રો, ખુશખબર સાંભળતા પહેલા વિડિયો જુઓ। શરૂ કરતા પહેલા, બધા માતા રાણીના સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે। કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આખા પરિવારને વિડિયો મળશે। જે રહસ્ય હું શેર કરીશ તે રહસ્ય આ બીજા કોઈ સાથે શેર કરશો નહીં અને જો શક્ય હોય તો જ્યારે તમે તેને તમારી આસપાસ જુઓ છો કોઈ હાજર નથી કારણ કે એક અસાધારણ ઘટના કંઈક એવું બનવાનું છે જે તમારું આખું જીવન બદલી નાખશે। તમે અત્યાર સુધી ઘણી મુશ્કેલીઓ સહન કરી હશે। જિંદગીએ તમને મુશ્કેલીઓ આપી છે। મેં દરેક દરવાજો ખટખટાવ્યો છે અને તમે લોહીના આંસુ વહાવી રહ્યા છો। તમારી મુશ્કેલીઓ જોઈને મારા પણ આંસુ આવી ગયા છે। તમારા કારણે શનિદેવની આંખો પણ ભીની થઈ ગઈ। ભાગ્યમાં સતત આટલા બધા દુઃખ અને અવરોધો જ્યારે તમે બીજાઓની સંભાળ રાખો છો ત્યારે સમસ્યાઓ કેમ ઊભી થાય છે? હંમેશા સારું ઈચ્છો અને બધાને મદદ કરો પણ હજુ પણ કેમ? શું તમારું જીવન આટલું મુશ્કેલ છે? શું તમે ક્યારે તેના વિશે વિચાર્યું છે? પણ હું તમને કહેવા માંગુ છું આનું કારણ શું છે? તમે બધા તમે મારા માટે સારું કરો છો પણ છતાં તમારું નસીબ તે દરરોજ તમારા મનની વારંવાર કસોટી કરે છે। આ પ્રશ્નો ઊભા થાય છે પણ ગભરાશો નહીં, શનિદેવે તમારા માટે મોકલેલો સંદેશ તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી છુપાયેલી છે। તમારા વિચારો સ્વભાવે અત્યંત બુદ્ધિશાળી છે। તે તીવ્ર છે પણ જ્યારે આપણા પ્રિયજનોની વાત આવે છે તમે ભાવુક થઈ જાઓ છો અને તમારી હોશિયારી જતી રહે છે। આ તમારી સૌથી મોટી નબળાઈ છે। તમે તમારા પ્રિયજનોના દુઃખ અને વેદનામાં સહારો બનો છો। જો તમારી નજીકની કોઈ વ્યક્તિ ઊભી રહે ભલે તે તમારો હોય પણ રડતો રડતો તમારી પાસે આવે છે ભલે તે તમારો દુશ્મન હોય, તમે તેનું રક્ષણ કરી શકો છો। હું તમને મદદ કરવામાં પાછળ નહીં હટું। આ તમારું છે ભલે તમારો અંતરાત્મા તમને વારંવાર પરેશાન કરે, ભલાઈ તમને દુઃખના દલદલમાં લઈ જાય છે। આદત છોડવાનો સમય આવી ગયો છે કારણ કે ફક્ત તમે જ તેને બદલી શકો છો, બીજું કોઈ નહીં। ના, શું તમે સમાનતામાં માનો છો? તમારા માટે ગરીબ હોય કે અમીર, નાનું હોય કે મોટું બધા સરખા છે પણ એક વાત સ્પષ્ટ છે, શું તમારું કામ તમારા મોઢામાં કોઈનો પગ છે? જ્યારે કોઈ તમારા કામમાં દખલ કરે છે ત્યારે તમને તે ગમતું નથી। જો કોઈ તમારી સાથે દખલ કરે છે તો તમને ખૂબ ગુસ્સો આવે છે અને તમે તેને તમારો દુશ્મન માનવા લાગો છો અને જો તમને લાગે કે કંઈક યોગ્ય છે તો તમારે તે કરવું જોઈએ। પોતાને સાચા સાબિત કરવા માટે ગમે તે હદ સુધી જઈશ કોઈને અન્યાય થતો જોવા માટે તમે તે જાણો। શનિદેવનું કયું પાસું છે? તમારા માટે એક સંદેશ આવ્યો છે પણ તે પહેલા કૃપા કરીને આ વિડિયોને લાઇક આપો કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને નીચે ટિપ્પણી કરો બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં।
વ્યક્તિ આગલી વખતે શનિદેવ જય શનિદેવ લખશે, ભગવાનની ખાસ કૃપા તેના ઘરે પહોંચશે અને તે આગલી વખતે તે વ્યક્તિને ખૂબ જ સારા સમાચાર મળશે. હવે ચાલો ઉકેલ તરફ આગળ વધીએ. ખરાબ સમય. આ મંત્રનો એકવાર જાપ કરવાથી તે સમાપ્ત થઈ જશે. નાના માટીના દીવામાં કહો, થોડી હળદર અને થોડું કાચું દૂધ ઉમેરો અને તમારી તર્જની આંગળીથી હલાવો અને 3 કહો. આ મંત્ર નમોનો ઘણી વખત જાપ કરો. ભગવતે વાસુદેવાય નમઃ. હું ફરીથી પુનરાવર્તન કરું છું. નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરો. જાપ કરતી વખતે દૂધ અને હળદર ભેળવીને દીવો પ્રગટાવો. તેને અંદર નાખો અને પછી તે જ મિશ્રણથી તમારા, જો તમે સ્ત્રી છો તો કપાળ પર તિલક લગાવો. આ પ્રક્રિયા માંગ પર રસી પૂરી પાડી શકે છે. સતત 31 દિવસ સુધી મારા પર વિશ્વાસ કરો. બધા કામ સરળતાથી થવા લાગશે અને પૈસાનો પ્રવાહ આવશે. વરસાદ ટૂંક સમયમાં શરૂ થશે. ખરાબ સમય પણ શરૂ થશે. હવે આપણે મુખ્ય વિષય પર સમાપ્ત કરીશું. આગામી 24 કલાકમાં ધ્યાન આપો. તમારા જીવનમાં કંઈક મોટું બનવાનું છે. તમારા જીવનની 3 મહત્વપૂર્ણ બાબતો. આ ઘટનાઓ એટલી તીવ્ર અને વિનાશક છે કે આ સાંભળીને પણ તમને આઘાત લાગશે કે તમારા રૂંવાટા ઉડી જશે. અમને ખબર છે કે તમારા પણ રૂંવાટા ઉડી જશે. મને ખબર છે કે પાછલા વર્ષોમાં તમે એવું જીવન જીવ્યા છો કે મેં કેટલા સંઘર્ષોનો સામનો કર્યો છે, કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એવું લાગે છે કે બધી ખુશીઓ છીનવાઈ ગઈ છે. તે તમારી પાસેથી છીનવાઈ ગયું છે, પણ તમે હજુ પણ હારી ગયા છો. હું સંમત ન થયો કારણ કે ભગવાનની ખાસ કૃપાથી તમે, પરંતુ તે એક ચોક્કસ દેવી કે દેવતા તરીકે જ રહ્યું. વારંવાર તમારા જીવનનું રક્ષણ કરી રહ્યા છીએ. ઘણી વખત તેઓ તમને મૃત્યુના મુખમાં મૂકી દે છે, પરંતુ તમે તેમની શક્તિને નિયંત્રિત કરી શકતા નથી. હું હજુ સુધી તમને સંપૂર્ણપણે ઓળખી શક્યો નથી. ગ્રહોની સ્થિતિમાં ભારે ફેરફાર થાય છે. તે થઈ ગયું છે અને આગામી 24 કલાકમાં આ પરિવર્તન તમને આશ્ચર્યચકિત કરશે. આવી ઘટનાઓ જે તમને અંદરથી હચમચાવી નાખશે. તમે ભાવુક થઈ જશો, પણ હવે તમારું જીવન સમાપ્ત થવાનું છે. ખરી શરૂઆત તો હવે થવાની જ છે. મારા દરેક શબ્દો આજે જ તેને ગંભીરતાથી સમજો, નહીંતર પછીથી તમને નુકસાન થશે. મને ખૂબ પસ્તાવો થશે. આજે આ મારી છેલ્લી ચેતવણી છે. કૃપા કરીને હું શું કહી રહ્યો છું તે સમજો, નહીંતર તે તમારા આખા વિશ્વ સાથે થવાનું છે. તે ઉથલપાથલ મચાવશે. જુઓ મિત્રો, છેલ્લા 5 વર્ષોથી તમારા જીવનમાં સતત ઉદાસીની લાગણી રહી છે. મને ખબર છે કે વરસાદ પણ પડી રહ્યો છે અને તમે પણ તે ખૂબ સારી રીતે જાણો છો, પણ હવે તમારી રાશિમાં પરિવર્તન આવવાનું છે. તમે દુનિયાના સૌથી નસીબદાર લોકોમાંના એક છો. હવે તે વસ્તુઓને પણ યાદીમાં મૂકશે. તમને એ મળવાનું છે જે આજ સુધી તમારા ભાગ્યમાં નહોતું. હું ત્યાં નહોતો અને આ વખતે તમારી કુંડળીમાં એક મહાન સંયોગ બની રહ્યો છે જે પહેલાં ક્યારેય નહોતો બન્યો. જેની તમે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે તમે વારંવાર મુશ્કેલીઓ સહન કરી, તેઓ હવે કોઈપણ સંઘર્ષ વિના તમારી પાસે આવશે. અને સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લામાં ઘણા વર્ષોથી કોઈ દેવ કે દેવી તમારા દરેક વળાંક પર તમારા જીવનનું રક્ષણ કરતા રહો. હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવશે, તે કોણ છે અને તે તમારી સુરક્ષા કેમ છે? તો મિત્રો, હું છેલ્લા 5 વર્ષથી આ કરી રહ્યો છું. તમારા કુટુંબના દેવતાઓ દરેક પગલે તમારી ઢાલ છે. તમારા આવી ઘટનાઓ બને છે. આફતો અચાનક આવે છે જે આપણી પાસે નથી. હું આવી સમસ્યાઓની કલ્પના પણ કરી શકતો ન હતો. આપણા જીવનને હચમચાવી નાખે છે અને બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે, પણ આ કુળદેવી દેવતા તમને આ મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે. એ જાણીને કે તમને સતત બહાર કાઢું છું, તમને આશ્ચર્ય થશે કે આગામી 24 કલાક જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ સમયગાળા દરમિયાન જે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તું એ કર.
તે તને એ જ બદલો આપશે. તમારી અત્યાર સુધીની મહેનતનું કોઈ પરિણામ આવ્યું નથી. હવે સમય બગાડવામાં નહીં જાય. આત્મવિશ્વાસ સાથે ફરી ઉઠો, કારણ કે આવનારો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. હવે તમારી પ્રગતિ ઝડપી બનશે અને આ ગતિ બમણી થવા જઈ રહી છે. હા મિત્રો, હવે તમારી પ્રગતિમાં વધારો થશે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત જાણવા જેવી છે. સામાન્ય રસ્તા પર ફરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૂતરો પણ તમારા નસીબની ચાવી બની શકે છે. તમારી કુંડળીમાં શનિની સ્થિતિ આ પ્રમાણે હોઈ શકે છે. સમય ખૂબ જ મુશ્કેલ છે. તેથી હું તમને એક ઉપાય જણાવીશ, જેનો ઉપયોગ તમે શનિવારે કરી શકો છો. અથવા કોઈ પણ દિવસે વહેલી સવારે તમારે તમારા પડોશમાં રહેતા કાળા લોકો વિશે જાણવું જોઈએ. જો તમારે કૂતરાને રોટલી ખવડાવવી જ જોઈએ. જો તમને કાળો કૂતરો ન મળે તો કોઈ પણ રંગનો તમે કૂતરાને રોટલી આપી શકો છો. પણ આ યાદ રાખો, પહેલી રોટલી ગાય માટે છે અને બીજી રોટલી ગાય માટે છે. જો તમારી પાસે થોડા જ કૂતરા હોય તો તેમના માટે એક અવશ્ય હોવું જોઈએ. જો તમે આ કામ એક અઠવાડિયા સુધી નિયમિતપણે કરો છો. તમારી રાશિમાં શનિની નબળાઈ શું છે, જેના કારણે તમારું કામ અટકી જાય છે? તમારા બધા નાણાકીય અવરોધો દૂર થવા લાગશે. પરિસ્થિતિમાં પણ સુધારો થશે અને પૈસા સંબંધિત બાબતોમાં પણ સુધારો થશે. સમસ્યાઓ હવે ધીમે ધીમે દૂર થશે. તમારે એ પણ જાણવાની જરૂર છે કે આવનારા 24માં આ સમય દરમિયાન તમારે 3 મુખ્ય સાવચેતીઓ રાખવી જોઈએ. કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવું પડશે. તમારા માટે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, જે અમે તમને વિગતવાર સમજાવીશું. તો વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. તમે જાણો છો, છેલ્લા વર્ષોમાં તમારી પાસે તમે ઘણી પીડા અને સતત સંઘર્ષ સહન કર્યો છે. ઘણા લોકોએ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. શું એ લોકો છે જેમણે તમને દગો આપ્યો છે? તમારી આસપાસ એવા લોકો છે જેમને તમે તમારા પોતાના માનો છો, પણ તેઓ તમારી પીઠ પાછળ છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ નુકસાન પહોંચાડી રહ્યા છો. તમારા દુશ્મન કોણ છે તે જાણવા માટે પણ તમે તેનું નામ પણ ઓળખતા નથી. આજે અમે તમને તે વ્યક્તિનો અસલી ચહેરો બતાવીશું. જે વ્યક્તિ ખુલ્લું પાડશે તે તમારી સાથે મીઠી વાતો કરે છે. એ જ વ્યક્તિ તમારો હોવાનો ડોળ કરે છે. તે વારંવાર તમારી પીઠ પાછળ તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. છેતરપિંડી તમને નુકસાન પહોંચાડી રહી છે. આજે અમે તમને તેમનું નામ રજૂ કરવા જઈ રહ્યા છીએ. અને જ્યારે તમે તે નામ જાણો છો, ત્યારે તમારા આ વ્યક્તિ તમને કહેતી રહેશે, ત્યારે તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. તે જીવનમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે. વાસ્તવમાં તે ફક્ત મિત્રો હોવાનો ડોળ કરે છે. તે તમને દુઃખ પહોંચાડવા માટે છે. એટલું મીઠું શબ્દોથી તમારી લાગણીઓ જીતવાનો ડોળ કરવો, પણ અંદરથી તે તમારી વિરુદ્ધ છે. આ વ્યક્તિ તમારા આખા પરિવારને બરબાદ કરી દેશે. અને આ માટે તે તમારા નામે છે. તેમણે તંત્ર મંત્ર જેવા કાળા વિધિઓ પણ કરાવ્યા. આ પ્રશ્ન તમારા મનમાં વારંવાર ઘૂમરાતો રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે આખરે આ વ્યક્તિ કોણ છે? તે તેની પાછળ કેમ છે? તેનો હેતુ શું છે? આ પ્રશ્નો તમને પરેશાન કરે છે. પણ આજે આપણે નહીં, પરંતુ તે જ સમયે તમારે એ પણ સમજવું પડશે કે તમારા જીવનના મહત્વપૂર્ણ રહસ્યો, તમારા વ્યક્તિગત મતભેદો ગમે તે હોય, કોઈ પણ સંજોગોમાં તેમને જાહેર કરશો નહીં. હું તેને જાહેરમાં જવા દેતો નથી, કારણ કે તમે તે ખૂબ જ સરળ અને સીધો વ્યક્તિ છે. તમારા હૃદયમાં કોઈ કપટ નથી અને તમે ઘણીવાર બીજા લોકોની વાતચીતમાં ફસાઈ જાઓ છો. આ જ કારણ છે કે લોકો તમને વારંવાર છેતરે છે અને તમારા જીવનમાં નવી વસ્તુઓ લાવો સમસ્યાઓ ઊભી થાય છે. તેથી આગામી 24 કલાકની અંદર તમારી આ આદત બદલો. આ સાથે મિત્રો, આ પણ ધ્યાનમાં રાખો, મને એ આપો કે આવનારા સમયમાં તમારો દુશ્મન પોતે તમારા પગે પડીશ, કારણ કે તમારી સફળતા તેને અંદરથી બાળી નાખશે. તમારી પ્રગતિ અને સફળતા જોઈને
તમારો દુશ્મન હવે મને શરમ આવે છે અને હું તમારા પગે પડી જાઉં છું. અને તમે માફી માંગવાનું શરૂ કરશો કારણ કે તમે આગામી કલાકોમાં આવા કેટલાક નિર્ણયો લેવામાં આવશે જેનો લાભ તમારા દુશ્મનો લેશે. વાસ્તવિક સ્વરૂપ તમને અને તમને પ્રગટ થશે. આપણે આવા લોકોને છોડી દઈશું પણ આ લોકોને અત્યારે તમારી જરૂર છે કારણ કે તેમના ઘણા કાર્યો તમારી સાથે જોડાયેલા છે. એટલા માટે તેઓ તમારી સામે પડી જાય છે અને તમને કહે છે હું માફી માંગીશ અને નમ્રતાપૂર્વક તમને વિનંતી કરીશ. પણ તમારે આ બધામાં ફસાઈ જવાની જરૂર નથી. અને મિત્રો, તમારે પણ સાવધાન રહેવું પડશે. એ પણ જણાવો કે આગામી 24 કલાકમાં આવા એવી ઘટનાઓ બનશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જો તમે લાંબા સમય સુધી વેપાર કરી રહ્યા છો તો અથવા વ્યવસાયનું આયોજન કરી રહ્યા છો અથવા નવી શરૂઆત વિશે વિચારી રહ્યો છું પણ તે પૂર્ણ નથી. જો એવું ન થઈ રહ્યું હોય તો મિત્રો, અભિનંદન. હવે કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થવાનું છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ 24 કલાક દરમિયાન એક સ્ત્રી તમને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. આ કારણે તમે તે સ્ત્રીથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરી શકો છો. અમે તમને જે આપ્યું છે તેનાથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. છુપાયેલ દુશ્મનનો પર્દાફાશ થયો છે પણ આ સ્ત્રી આ 24 કલાકમાં તમને મુશ્કેલી પણ આપે છે. તે તમને છેતરી શકે છે તેથી સાવધ રહો. એ પણ જાણો કે આ આવનારા કલાકોમાં તમારા ચાલુ કાર્યમાં કોઈ પણ વિક્ષેપ વિના સ્પષ્ટ કારણોસર તમને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. પ્રયત્નોમાં અવરોધ આવી શકે છે અને આનું કારણ એ જ છુપાયેલ દુશ્મન હશે જેનો સત્ય હવે તમારી સમક્ષ પ્રગટ થયું છે. તો સમયસર તે વ્યક્તિથી અંતર રાખો અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ધ્યેય, તમારા સ્વપ્નને રાખો. તે તમને કંઈ નહીં આપે. જ્યારે તમે તમારા દુશ્મનો સામે લડી રહ્યા હો ત્યારે પણ જો તમે તેમનાથી અંતર રાખશો તો જ તમે જીવનનો આનંદ માણી શકશો. ઊંચાઈઓ અને મહાન સફળતાઓને સ્પર્શી શકશે. તમે આની સાથે બીજું એક પણ મેળવી શકશો. આ 24 તમને જરૂરી માહિતી આપશે. થોડા કલાકોમાં ભગવાન તમને કંઈક ખાસ આપશે. એવા સંકેતો આપવા જઈ રહ્યા છીએ જે દર્શાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટી અડચણ આવી શકે છે અને આનું મૂળ કારણ તમે પોતે હોઈ શકો છો. કારણ કે તમે વારંવાર એક જ ભૂલ કરતા રહો છો. આ તમારી સૌથી મોટી ભૂલ છે કે તમે સમય પહેલા ખૂબ ઉત્સાહિત છો. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તે પૂર્ણ થાય તે પહેલા તેને જાહેર કરો. તમે લોકો તમારા સપના, યોજનાઓ અને નિર્ણયો વિશે ટૂંક સમયમાં જાણ કરો છે. પરિણામે તમારા જીવનના રહસ્યો બીજાઓ સુધી પહોંચે છે અને તેઓ જાણે છે તમારું આગળનું પગલું શું હશે. આના કારણે તમે શું બનવા માંગો છો તે વિશે વિચારવું. લોકો તમને વારંવાર છેતરે છે એટલા માટે તમારે આદત શક્ય તેટલી બદલવી પડશે. તમારા દુશ્મનોથ જે વ્યક્તિ તમારું કામ બગાડવાનો છે તે તેનું નામ નથી, એક અક્ષરથી શરૂ થાય છે. તો આ પત્ર પર ખાસ ધ્યાન આપો અને જો કોઈ હોય તો જો નામ અક્ષરથી શરૂ થાય છે આ 24 કલાકમાં તેની સાથે સાવધાન રહો. મિત્રો, હું તમને એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. હું તમને કહીશ કે તેને ખૂબ ધ્યાનથી સાંભળો અને જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો જો હા, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો. મિત્રો જુઓ, ભગવાન હંમેશા તેમને આપે છે જેમને હા પાડવાની ખરા દિલથી ઈચ્છા છે, જેઓ તેને સંપૂર્ણ નિષ્ઠા અને નિષ્ઠાથી ઈચ્છે છે. ભગવાન ફક્ત તે જ ઈચ્છે છે જે પૈસા કમાય છે. તો તમારે પણ થોડો પ્રયત્ન કરવો જોઈએ અને આગામી 7 દિવસમાં ઉભરી રહેલા સૌથી મહત્વપૂર્ણ સંકેતો તે તમારા વ્યવસાય અને નોકરી સાથે સંબંધિત છે. આ 7 દિવસોમાં તમને ઘણા મોટા મળશે. તમને તમારા જીવનમાં આ તકો મળી શકે છે. લાભો નફો અને વૃદ્ધિ તરફ દોરી શકે છે. તો તેમનો લાભ લેવાનું ભૂલશો નહીં. જો તમે થોડું ધ્યાન આપો તો તમારા હાથ જે લોકો મોટી રકમ કમાઈ શકે છે. હું દરરોજ સવારે 5 વાગ્યે ઉઠું છું.
હા, ગમે તે હોય તે વ્યક્તિ સવારે 5 વાગ્યે ઉઠે છે અને પોતાના ઘરે જાય છે. પૂજા સ્થળ પર જાઓ અને તમારા પરિવારના દેવતાને પ્રાર્થના કરો. જે કોઈ પ્રાર્થના કરે છે તે ઈચ્છા કરે છે. જે કંઈ જોઈએ તે માટે પ્રાર્થના જો તે એમ કરે તો મિત્રો, તે કુટુંબ દેવતા તેનો છે. પ્રાર્થનાઓ ચોક્કસપણે સાંભળવામાં આવે છે અને ટૂંક સમયમાં આ તે સમય છે જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તે બ્રહ્મ મુહૂર્તનું છે અને આ સમયગાળા દરમિયાન કુટુંબ દેવતાએ પોતાના વંશજોને બોલાવવા જોઈએ. તો હું સવારે 5 વાગ્યે ઉઠું છું અને આ સાંભળું છું. કામ કરો. ખાસ કરીને જો તમે પરિણીત હોવ તો તેઓએ રાત્રે જાતીય સંભોગ કર્યો હતો, તેથી તેમણે ખાસ કાળજી લેવી જોઈએ. જો શક્ય હોય તો સ્નાન કરો અને પછી પૂજા કરો. પરંતુ જો હવામાન ઠંડુ હોય અને સ્નાન શક્ય હોય તો જો નહીં, તો દૂરથી પરિવારના દેવતાને નમન કરો. આ લેવાથી પૂરતું થશે. પરંતુ જો રાત્રે લેવામાં આવે તો જો તમારા કોઈ શારીરિક સંબંધ ન બન્યા હોય તો તમારે પૂજા કરવી જોઈએ. ઘરમાં પ્રવેશી શકે છે અને તમારા કુલનું ધ્યાન રાખી શકે છે. તમે આ માટે દેવી દેવતાઓને પ્રાર્થના કરી શકો છો. અઠવાડિયામાં એકવાર અજમાવી જુઓ. મારે એક દિવસ તે કરવું જ પડશે અને તે દિવસ છે મિત્રો હવે શુક્રવાર. આગામી 7 દિવસમાં બનવાની મોટી ઘટનાઓ વિશે હું તમને થોડી માહિતી પણ આપીશ. જુઓ, તમારી અપેક્ષા કરતાં વધુ ફાયદા મેળવી શકાય છે અને આ ફક્ત એક અઠવાડિયા માટે નહીં પણ આખા વર્ષ માટે. આનું કારણ એ છે કે હાલમાં શનિ ભગવાન તમારા પર અને બાકીના લોકો પર ખૂબ દયાળુ છે. રાહુ ખામીઓ પૂર્ણ કરી રહ્યો છે. આ યોગની અસરને કારણે તમને અપેક્ષા કરતાં વધુ પરિણામ મળશે. તમને પરિવારમાં પણ વધુ ફળ મળશે. કોઈ પણ શુભ કે શુભ કાર્ય શક્ય બની શકે છે, પરંતુ જો પહેલાથી જ કોઈ લગ્ન હોય જેમાં જો સમસ્યા ચાલુ હોય અથવા તણાવ હોય તો સાવચેત રહો કારણ કે આ મુશ્કેલી વધુ ઊંડી થઈ રહી છે. આ કૌટુંબિક તણાવ તમને માનસિક રીતે અસ્થિર બનાવી શકે છે. તમારા દેખાવ પર ખૂબ અસર કરશે અને આગળ વધવામાં અવરોધ પણ બની શકે છે. ધ્યાનમાં રાખો કે જો કોઈ વ્યક્તિની કુંડળી જો શુક્ર ગ્રહ બળવાન હોય તો વ્યક્તિને ભૌતિક સુખ મળે છે, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે શુક્રનો પ્રભાવ વધે છે ત્યારે મધ્યમાં મંગળ આવે છે અને એક અવરોધ બનાવવાનું શરૂ કરે છે. આ અવરોધ તમારા ઘરમાં સંઘર્ષ, સ્વાસ્થ્ય દ્વારા કેવી રીતે આવશે, સમસ્યાઓ અથવા માનસિક વિક્ષેપ સાથે સંકળાયેલ. તમને ગુસ્સો આવવા લાગશે અને તમારું કામ અટકી જશે. તેથી મંગળ ગ્રહના અશ અને તમારા બધા બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. જો તમે તમારી જાતને આર્થિક રીતે મજબૂત બનાવવા માંગો છો, જો તમે તમારું બેંક બેલેન્સ વધારવા માંગતા હોવ તો આ શક્ય છે, ફક્ત થોડી ચકાસણીથી. શરૂઆતમાં આપણે કેટલાક પડકારોમાંથી પસાર થવું આવશે પણ જ્યારે તમે તે પડકારોને પાર કરશો, જો તમે પગલાં લેશો તો તમને ચોક્કસ સફળતા મળશે. હે ભગવાન, જ્યારે કોઈ તમને તક આપે છે ત્યારે તેનો સાથ આપો. એક પરીક્ષા પણ હોય છે. જે વ્યક્તિ આ પરીક્ષા આપે છે સ્વર્ગમાંથી તેમનું જીવન સુંદર પણ બને છે, પણ દરેક જણ તે સ્તર પર નથી હોતું જ્યારે પૈસા આવે છે. તેથી ઘણીવાર ગર્વ તેની સાથે આવે છે અને ઘણી વખત અભિમાન વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ધારો કે તમારી પાસે આ મહિને ડેટ છે, 1 લાખ રૂપિયા મળવાના છે, પણ તે 1 લાખ ચૂકવતો નથી. આપણે મળતા પહેલા જ તમને ગર્વ થવા લાગે છે. પૈસા આવી રહ્યા છે તે ધ્યાનમાં રાખો. તમારી જાતને ખાસ માનવાનું શરૂ કરો અને ગર્વ અનુભવો. આ લાગણી તમારા મનમાં આપમેળે આવવા લાગે છે. તેથી આ અભિમાન અને ચંચળતા ઉદ્ભવે છે. નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે આ માનસિક કસોટીમાંથી પસાર થશો તો મારો વિશ્વાસ કરો, બધું તમારા માટે અનુકૂળ રહેશે. નોકરી હોય કે વ્યવસાય, દરેક પાસું હશે. આ સમય ખૂબ જ સકારાત્મક અને ફાયદાકારક છે. કૌટુંબિક વાતાવરણ પણ સાબિત થઈ શકે છે. તે સુખદ રહેશે અને કોઈ મોટી સમસ્યા નહીં હોય. જો તમે તમારા વ્યવસાય કે નોકરી માટે કંઈ કરવા ન માંગતા હોવ તો હું નહીં આવું.
જો તમે કેટલાક ફેરફારો કરવા માંગતા હોવ તો તમારા શુભેચ્છકો માટે તમારો સંપર્ક કરવાનો આ યોગ્ય સમય છે. અને તમે આવા કોઈને પણ મળી શકો છો. તું એને મળવા જઈ રહ્યો છે જેને તું વર્ષો પહેલા કહેતો હતો. હા, મેં તે વ્યક્તિને ઘણા સમયથી જોયો છે. પછીથી તમારા જીવનમાં ફરી પ્રવેશ કરશે. વ્યક્તિને મળ્યા પછી તમે માનસિક રીતે અનુભવો છો જ્યારે પણ આપણે તમારા જીવનમાં એક નવો વ્યક્તિ આવે છે અને તે તમારા અનુભવો અને વિચારો અમારી સાથે શેર કરો અને આપણે પણ તેમની પાસેથી કંઈક શીખીએ છીએ. પણ આ એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારી સાથે જે નવી વ્યક્તિ છે જીવનમાં તમને જે વિચાર આવવાનો છે તેઓ કેવી રીતે હશે તેના પર તમને ખાસ ધ્યાન આપશે. તમારે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક લોકો રાખવા પડશે. તેઓ ઊર્જા અને થોડી નકારાત્મકતા લાવે છે. જો કોઈ સારો વ્યક્તિ સ્ત્રોત બને, જો તે તમારા સંપર્કમાં આવશે તો તે તમને પ્રેરણાદાયી વાતો કહેશે. તે સમજાવશે કે તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ અને વ્યક્તિએ શેનાથી દૂર રહેવું જોઈએ. તે તમને કેટલાક અનુભવો આપશે જે તમને તમારામાં મદદ કરશે. તમને જીવનમાં દિશા મળશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે નવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે. તમને લાગશે કે તેણે જે કહ્યું તે સાચું છે અને તમારે એ જ રસ્તો અપનાવવો જોઈએ. તે વ્યક્તિ તમને નવા ઉત્સાહથી ભરી દેશે. પણ જો તમે ખોટી વિચારસરણી ધરાવતી વ્યક્તિને મળો, જો આવું થાય તો તે તમારા વિચારોને નકારાત્મકતામાં ફેરવી નાખે છે. જીવનમાં તમે જે ઈચ્છો તે તરફ તમને ફેરવી શકે છે. તે વ્યક્તિ સારું કરી રહી છે, તમને નિરાશા તરફ ધકેલે છે. તે કહેશે કે આ ના કરો, આ કરવાનો કોઈ ફાયદો નથી. તેણે પણ એવું જ કર્યું હશે અને ભારે નુકસાન સહન કરવું પડ્યું હશે. આ રીતે તે તમારી હિંમત લે છે, તમારા મનોબળને તોડી નાખશે અને તે તમને હતાશાની સ્થિતિમાં લઈ જઈ શકે છે. આવા લોકો તમારા મનમાં નકારાત્મક વિચારો લાવે છે. તેથી એ મહત્વનું છે કે તમે તમારી આસપાસના લોકો કોણ છે તે ઓળખી શકો છો. તમારી સાથે કયા પ્રકારના લોકો છે અને કેટલા કોની નજીક રહેવું અને કોની પાસેથી અંતર રાખવું, આ નિર્ણય તમારે જાતે જ લેવો પડે. ભૂલોને સમજી શકશે નહીં. જો કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભગવાન પણ નારાજ છે તો તમારે આ સહન કરવું પડી શકે છે. તેને ગંભીરતાથી લેવું મહત્વપૂર્ણ છે કારણ કે આપણે બધા તમને આ તમારા ભલા માટે કહી રહ્યા છે. જો તમે એકવાર તમે આ બાબતો સમજી લો, પછી તમે તમારા બાકીના જીવન માટે સફળ થશો. તમે આ ભૂલી શકશો નહીં. અને જેમ કહ્યું તેમ અધૂરું જ્ઞાન ઝેર જેવું છે. જ્યારે પણ તેનો ઉપયોગ થાય છે, નુકસાન ફક્ત આપણને જ થાય છે. જ્યારે જો તમે કોઈ માહિતી અપનાવો છો તો પહેલા તેને સંપૂર્ણપણે સમજો અને પછી તેનો ઉપયોગ કરો. હા, તમારે સમજવું જોઈએ કે આપણે બધા અમે દરેક પાસામાં દિવસરાત સખત મહેનત કરીએ છીએ. તમારા જીવનની બાબતોનું ઊંડાણપૂર્વક પરીક્ષણ કરો. નાનામાં નાની ખામી પણ શોધી કાઢવામાં આવે છે જેથી તમે તેને જાણી શકો અને તેને સુધારી શકો. આ ઉદ્દેશ્ય સાથે આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ છીએ. અમે તમારા વિશે જે માહિતી એકત્રિત કરીએ છીએ વિડિયો દ્વારા તમારા સુધી પહોંચી રહ્યા છીએ. અને જો તમે અમારો વિડિયો જોવાનું છોડી દો છો, જો તમે તે આપો છો અથવા ચૂકી જાઓ છો, તો તે ભૂલ છે. તે તમારું હશે, આપણું નહીં. હા મિત્રો, આપણે કરીશું. હું એક બીજી મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. અમારા દરેક વિડિયોમાં કંઈક સારું છે. કંઈક તો થવાનું જ છે કે તમે આખો વિડિયો જોશો તો કંઈક શીખવા મળશે. જો તમે તેને અંત સુધી જોશો તો મારો વિશ્વાસ કરો કે તમે જોશો જીવનની ઘણી નબળાઈઓ દૂર કરી શકે છે. જો તમે અમારી ચેનલમાં તમારો પરિચય કરાવ્યો હોય તો જો તમે હજુ સુધી તે ઉમેર્યું નથી તો તરત જ કરો. સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઓ. આગળ વધો. તમને કોઈ પૈસા ખર્ચ થશે નહીં. તેમાં ઘણો વધુ સમય લાગશે પણ તેના બદલે તમને મૂલ્યવાન જ્ઞાન મળશે અને આને લગતી નબળાઈઓ જાણી શકાશે જે હજુ સુધી ઉકેલાઈ નથી. તમે તે વ્યક્તિને ઓળખી શક્યા નથી.
કોઈની નિષ્ફળતાનું કારણ અને કોઈની સફળતાનું કારણ ઘણીવાર તેની અંદર કોઈ ખામી છુપાયેલી હોય છે. જો તમે તે ખામીઓને ઓળખી શકો છો અને તેને દૂર કરી શકો છો તો તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં. તો શું તમે કૃપા કરીને અમારી ચેનલ હમણાં જ બંધ કરી શકો છો? સબસ્ક્રાઇબ કરો અને સૂચનાઓ મેળવો. ખાતરી કરો કે બેલને ઓલ પર સેટ કરો જેથી દરેક જ્યારે પણ આપણને કોઈ નવું જ્ઞાન મળે ત્યારે સંપૂર્ણ વિડિયો તેને એવી રીતે મૂકો કે તમને તે સમયસર મળે અને તમે તમારા ભવિષ્ય વિશે જાણી શકો છો. મિત્રો, અમે તમને આનાથી વધુ કંઈ કહેવા માંગતા નથી. તમે કહી શકો છો કે બાકીનો નિર્ણય તમારો છે. જો તમે ચેનલમાં જોડાઓ છો તો તમને પણ તેનો ફાયદો થશે અને આપણી મહેનત સાર્થક થશે. આ એક એવું પગલું છે જે બંનેને લાભ આપે છે. પણ જો તમે એમ ન કરો તો કોઈ વાંધો નથી. ના, પણ ઓછામાં ઓછું વિડિયો અધૂરો ન બનાવો. હવે છોડી દો. અમને જણાવો કે આ કયા છે. આ સમયે તમે ભૂલો કરી રહ્યા છો. જુઓ, હું એવું કંઈ કરવા માંગતો નથી જે તમારી સાથે થાય. અત્યારે જે ચાલી રહ્યું છે તે સામાન્ય વાત નથી. આ એક ઊંડી અને ગંભીર પરિસ્થિતિ છે કે તમે આ તમારા જીવન પર મોટી અસર કરી શકે છે. આ ઘટના તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. પરંતુ આ સમય દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની વાત એ છે કે આનો અર્થ એ કે તમારા ઘરમાં ક્યાંય પણ કરોળિયો છે. જો તમારા ઘરમાં કોઈ જાળું ન હોય તો જો કરોળિયાના જાળા કે ગંદકી મળી આવે તો તેઓ આ સ્થળ નકારાત્મક ઉર્જાઓ માટે આશ્રયસ્થાન બની જાય છે. તેઓ ખરેખર આ રીતે કરોળિયાના જાળામાં જાય છે. એવી ઉર્જા છે જે નકારાત્મકતાને આકર્ષે છે તે કરે છે. અને જો તે તમારા ઘરમાં હોય તો તે ખરાબ છે. દળોને સ્થાયી થવાની તક